તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાને આવી ગયા છે. વાગી ગયા છે 10 વાગી ગયા એટલે અમે દુકાને આવી ગયા છે. જમી કરીને મસ્ત મજાનું જમી લીધું અને દુકાનમાં જો કંઈ આ પ્રકારનું છે. બાકી તો ખાઈ પીને મસ્ત મજા આવી ગઈ છે. બોડી જો મારી મસ્ત બોડી થઈ ગઈ છે. બાકી દુકાનમાં આવી રીતના છે. એક આ ગોળો ઉડી ગયો, આપણો ઉપરનો ગોળો. આ બે લાઈટ ચાલુ છે. બાકી હેલો દોસ્તો, મસ્ત મજાની સવાર થઈ ગયેલી છે. તો તમે બધા કેમ છો? બધા મજામાં તો છો ને? મજામાં જ હશો એવી ઈશ્વરને પ્રાર્થના કરે કે મારા બધા વ્યુઅર સબસ્ક્રાઈબ બધા મજામાં જ રહે એવી ઈશ્વરને પ્રાર્થના. અને મારા વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. બાકી તો સવાર મસ્ત મેં મોં ધોઈ લીધું છે અને બ્રશ બી કરી લીધું છે અને ફ્રેશ થઈ ગયો છું. સવારમાં સુરત દાદા બી ખાસા ઉપર ચડી ગયા છે. તો બાકી તો આવી રીતના છે મસ્ત મજાની. અને બધા જો અહીંયા તમને કેરી બતાડું. કેરી એક મેં મસ્ત જોઈ, જો આયરી કેરી અહીં ગાડી છે મસ્ત મજાની. બાકી પેલા લોકો નાના છોકરાઓ નાતા છે કપડાં વગર, પછી આપણી એમાં એ આવી જાય પેલું શું કહેવાય કોપીરાઇટ કાં તો ક્લેમ લાગી જાય, પછી બહુ અઘરું પડે. બાકી તો આવી રીતના છે આપણું ઘરની આગળનું વાતાવરણ. પેલા ટાયર પંચર કરે છે આવી રીતના છે. તો જુઓ આપણું ટેરેસ છે આયરુઆ. બાકી તો મજા આવી જાય. બહુ જ કામ છે દુકાને. આવે 2-4 દિવસમાં કામ થોડું પટશે એવું લાગે છે, કેમ કે એક ગ્રાહકનું છે તે પટવા આવી જ ગયેલું છે. હવે એક ચોલી 2-3 બ્લાઉઝ બાકી હશે એ લોકોની મોસ્ટ ઓફ. બાકી બધી પટવા આવી જ ગયેલી છે. તો બાકી જો આવી રીતના છે. હા જમરૂકી છે અને આ બધું રોપેલું છે આપણા વાડામાં. અહીં ગુલાબ લાગશે જો હવે તૈયારી છે. કળીઓ આવી ગયેલી છે, કળીઓ ને બેંગન નહીં લાગ્યા. અહીં લાગેલા 2-3 ખાધેલા, બાકી તો નહીં લાગતા આની અંદર. તો ચાલો નીચે જઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાનની અંદર આવી ગયા છે અને કંઈક આવી રીતના છે ભાઈ બધું. જઈને તો રાતના જેવું હતું એવું જ મૂકી ગયા. સરસ મજાની ઠંડી પાણીની બોટલ ઘરેથી લાવ્યા છે. અને આ 2 જોડી કુર્તા છે ને પ્રેસ કરવાનું છે. બાકી તો અડધી બ્લાઉઝ છે પૂરી કરી દઈએ. બાકી તો ચાલો સરસ મજાની મજા આવશે આજે. તો લાઇટ ચાલુ કરી દઈએ. લાઇટો ચાલુ કરી છે, પંખા ચાલુ કરી દઈએ. જુઓ તો જ રહેવાય છે ઉપર. આપણે તો ધાબા પર પતરા છે એટલે ખાસું ગરમી થોડી ઓછી લાગતી છે. બાકી પહેલાં તો દુકાનમાં આવે એટલે રેલા જ ચાલુ છે સ્ટાર્ટિંગથી. હવે બહુ જ રાહત થઈ ગયેલી છે. અને તમારી જો દયા રહી તો એસી લગાવડાવી દો તમે લોકો, એટલે કે વિડીયોને એટલું બધું વાયરલ કરી દો, એટલું બધું વાયરલ કરી દો કે આમ એસી લાગી જાય. તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે સવારના 11:30. દુકાનની અંદર આવી ગયા છે. કાલનું બાકી બ્લાઉઝ આપણે આ રીતના સરસ મજાનું લટકણ કર્યા છે જો. અને આ રીતના ગોટા પટ્ટી કરીને સરસ મજાનું પેચ અહીં લગાવીને પેટર્ન ક્રિએટ કરી છે. તો સરસ મજાનું બ્લાઉઝ છે તો જોઈ શકો છો. બાકી તો આગળ તો ટક્સવાળી જ છે. બાકી તો આ રીતના છે. તો હેલો દોસ્તો, તમે જોઈ શકો છો દિવસના વાગી ગયા છે 1:20 થઈ ગયેલી છે. મારો ખાવાનો ટાઈમ થોડો જતો રહેલો છે, પણ ચાલો હવે વહેલા ઘરે જઈએ. પણ તે પહેલાં હું બતાવી દઉં કે મેં આ બ્લાઉઝ બનાવતા મને બહુ જ વાર લાગી છે, કેમ કે હેવી બ્લાઉઝ છે અને ડેકોરેશનવાળી બ્લાઉઝ હોય અને પાઇપિંગ કરવાની હોય તો બહુ જ વાર લાગે છે મિત્રો. બધાને લાગે કે બહુ ફટાફટ થઈ જતું હશે, સિલાઈ તો મારવાની હોય, પણ એવું નથી હોતું. બહુ મહેનત લાગે છે બ્લાઉઝ બનાવવામાં મિત્રો. કટિંગ કરવામાં બી બહુ વાર લાગે. સીવવામાં તો ઘણી જ, એની કરતાં તો 3-4 ગણી સીવવામાં વાર લાગી જાય, કેમ કે બધું નાખવાનું હોય, કરવાનું હોય. હજુ પણ આમાં દોરી બાકી છે, હજુ લટકણ બાકી છે. અને વાગી ગયા છે 1:20 તો બી બ્લાઉઝ પૈકી નથી. તો જોયું આવું થાય છે. તો ચાલો ફટાફટ ઘરે જઈએ, ઘરે જઈને જમીએ. જો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ઘરે કંઈક આવી રીતના છે. રોટલી શાક બને છે હજુ. બાકી જો આવી રીતના છે. તો ચાલો થોડી વાર બેસીએ એટલે આપણું જમવાનું તૈયાર થઈ જાય એટલે ફટાફટ જમી લઈશું. જોઈ શકો છો જમવા માટે બેસી ગયા છે. રોટલીઓ છે ગાડી અને સબ્જી છે, સેવ ટામેટાની સબ્જી છે. તો સરસ મજાનું છે જમવાનું. તો ચાલો જમી લઈએ. તમે લોકો પણ જમી લેજો. બાકી મસ્ત જમવાનું છે. સેવ ટામેટાનું શાક મને બહુ ભાવે છે અને રોટલી સાથે તો
જોઈ શકો છો મિત્રો, ખાઈ પીને મસ્ત થોડીક વાર બેઠા, ફોન મચેલો અને દુકાને આવી ગયા છે. હવે આનું જે અડધું કામ છે આપણે પૂરું કરી દઈએ. દોરી લગાવવાની છે, એમાં કંઈ કરી દઈએ એટલે બ્લાઉઝ આપણું આ પતી જશે, એટલે મતલબ બની જશે. તો જોઈ શકો છો મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે, 7 ઉપર થઈ ગયા, એટલે 7:15 જેવા થઈ ગયા. આજે તો અમે ખરીદી બી કરી. એક સાડી અમારા ઘરમાંથી છે, એટલે કે મારા વાઈફ માટે અમે સાડી લીધી. ખૂબ સરસ અને મસ્ત સાડીની આજે ખરીદી કરાવડાવી છે, મતલબ અમે ખુશીથી જ કરી છે. અમારા બાજુમાં મેરેજ છે ને, તો ત્યાં પહેરવા માટે કરી છે. બાકી તો રનિંગ કપડાં તો હોય જ અમારી પાસે, એવા તો લેતા જ હોય. પણ આ થોડી એમ મેરેજમાં પહેરાય ને એ ટાઈપની સાડી, પિંક કલરની મસ્ત એમ સાડી છે. હું તમને બતાવીશ કે આજે અમે કેવી ખરીદી કરી છે. તો ટાઇટલ કદાચ આવું રાખી શકીએ કે અમે ભાઈ સાડી બહુ મસ્ત આજે તો સુરતની ખરીદી કરી, અથવા મતલબ ખરીદી કરી, ખૂબ સારી ખરીદી કરી, મતલબ એવું કંઈ ટાઇટલ રાખી શકાય. બાકી તો તમે જો આજે ચોલી બનાવી મેં મસ્ત મજાની, એક આવી સેમ જ ચોલી બનાવેલી, પણ તે મર્જન્ટા કલરની બનાવેલી, અને આ છે મહેંદી કલરની, પાછળ હુકવાળી અને સ્પીડવાળી બનાવેલી છે. આ રીતના છે જુઓ, આપણે લેડીઝ ટેલરનું કામ છે લોકો દોસ્તો, આ આપણું લેડીઝ ટેલરનું કામ છે, એટલે આવી રીતના હું તમને બતાવી રહેલો છે. બાકી તમને એવું થશે હા હું આવી રીતના બ્લાઉઝ બતાવે છે, પણ આપણું લેડીઝ ટેલરનું કામ છે. અને મારી દુકાનનું નામ છે શારદા લેડીઝ ટેલર. વાલિયાનો રહેવાસી છું, અને મારી ચેનલનું નામ પણ અમે પહેલાં બીજું રણજીત ગુજરાતી બોય એવું રાખેલું હતું. બહુ પહેલાં ચેનલ બનાવીને તો મેં એવું નામ રાખેલું હતું, તો પછી એવું જ રવા દીધેલું હતું. અને પછી અત્યારે મેં નામ ચેન્જ કરી નાખ્યું, કેમ કે બહુ સબસ્ક્રાઈબ હજુ નહીં, તો મેં કહ્યું ચાલો અત્યારે હાલમાં ચેન્જ કરી દઈએ, પછી બહુ મોટી ચેનલ થાય તો પછી નહીં કરાય. તો મેં ચેનલનું નામ રાખ્યું છે વાલિયાનો બ્લોગર, એવું નામ રાખ્યું છે, વાલિયાનો બ્લોગર, એટલે કે બ્લોગ બનાવતા હોય એટલા માટે. તો બાકી આ રીતના છે. તો ચાલો મળ્યા થોડી વારમાં, હજુ તો આપણે દુકાને છે ને થોડી વારમાં મળ્યો. શકો છો મિત્રો, આપણે ઘરે આવે જમવા જવાના, થેલીમાં પાણીની બોટલ ને ચાર્જિંગ એવું લઈ લીધું છે. તો ચાલો ઘરે જઈને મળ્યા તમને લોકોને. શકો છો મિત્રો, આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે, અને ઘરે આવ્યા પછી થોડું બેઠા અને પછી વિડીયોને સ્ટાર્ટ કર્યું છે. પણ ડાયરેક્ટ હવે જમવા જ બેઠા છે. તો જમવાનામાં શું છે ચાલો તમને હું બતાવી દઉં. બાકી તો મારો ગળ બી બેસી કેવું લાગે છે. અહીંયા છે સરસ મજાની દાળ, ચાવલ, અને આ સબ્જી છે પેલું શું કહેવાય, આ ભૂલી ગયું આનું નામ, તમે કહેજો શાનું છે. જો તમને જોઈને ખ્યાલ આવતો હોય તો કમેન્ટ કરી દેજો. બાકી અહીંયા પાપડ છે. બાકી આમાં તમે જોઈને કહી દેવ કે શું હોઈ શકે. તો આવી રીતના છે. ચાલો જમવાનું, તો ચાલો જમી લઈએ. ત્યાં સુધી તમે લોકો પણ જમી લેજો, ભૂખા નહીં રહેતા. ચાલો મેં બી સરસ મજાનું જમી લઉં છું. મારા વાલા મિત્રો તમે લોકો પણ જમી લઉં છું. તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાને આવી ગયા છે. વાગી ગયા છે 10 વાગી ગયા, એટલે અમે દુકાને આવી ગયા છે. જમી કરીને મસ્ત મજાનું જમી લીધું, અને દુકાનમાં જો કંઈ આ પ્રકારનું છે. બાકી તો આવી રીતના છે. બાકી જુઓ તમે, હા ખાઈ પીને મસ્ત મજા આવી ગઈ છે. બોડી જો મારી મસ્ત બોડી થઈ ગઈ છે. બાકી દુકાનમાં આવી રીતના છે. એક આ ગોળો ઉડી ગયો, આપણો ઉપરનો ગોળો, આ 2 લાઈટ ચાલુ છે, બાકીની બધી ચાલુ છે. આ એક દિવસ ઉડી ગયું. તો ચાલો હવે આપણે સીવા માંડીએ. અહીં ગાડી છે મારી બ્લાઉઝ, આ સીવા પછી બતાવું કે કેવી બની છે. બાકી આજે અમે એક સાડી લાવ્યા છે ને, તેવું તમને બતાડું. શોપિંગ કરી અમે લોકોએ, શોપિંગ. લાવો બતાવો સાડી. તો જોઈ શકો મિત્રો, મસ્ત સાડી અમે લાવ્યા આજે. બહુ જ બધી સાડી જોયા પછી અમને એક આ સાડી ગમી. આ એનો પલ્લુ છે. બાકી આવી રીતના છે, આખી પિંક કલરની જુઓ, સરસ સાડી છે. આવો કલર નહીં હતો એટલે અમે લીધી. બાકી એમ્બ્રોઇડરી આખી સાડીમાં આ રીતના છે જુઓ, બાકી મસ્ત છે. તો આ સાડી આજે આપણે ખરીદી કરી પિંક કલરની, તો મસ્ત સાડી છે આજે. તો ચાલો કંઈ વાંધો નહીં, આવે સીવા માંડી ગયા. બધું કામ જુઓ આવી રીતના છે, તો સીવી નાખીએ. તો જોઈ શકો છો મિત્રો, બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે સરસ મજાની. અહીંયા બટન આવશે, અહીંયા બટન આવશે, અને અહીંયા દોરી આવશે. આવી રીતના બનાવી છે બ્લાઉઝ જો સરસ મજાની. અને સ્લીવ પૂરી સિમ્પલ જ છે, વર્કવાળી જો આ રીતના છે. બાકી તો મસ્ત બ્લાઉઝ બની છે. જો અહીંયા બટન, બધી પાઇપિંગ કરેલી છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે પેક ગળાની બ્લાઉઝ બનાવીને તૈયાર કરી દીધી છે. આખી પેક છે, બોટને જેવું ગળું રાખ્યું છે.
કેમ કે બહુ બોટને એકદમ પેલું છાલકું નહીં પણ થોડું મીડિયમ રાખેલું છે. પાછળ અને આગળનો ભાગ આવી રીતના છે. જો સિમ્પલ એમ રાખેલું છે અને આ છે સ્લીવ છે. તો ચાલો આજે વાગી ગયા છે 12:30 અને હવે અમે ઘરે જઈ રહ્યા છે. તો વિડીયો તમને કેવું લાગ્યું આજનું તમે કમેન્ટ કરીને કહી દેજો અને વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.